નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં કંજક્શન એટલે કે સંયોજકો વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, સંયોજકનો ઉપયોગ એટલે કે કંજક્શનનો ઉપયોગ વાક્યમાં કઈ રીતે થાય તો આપણે એ સમજીશું. તો ચાલો હવે આપણે પહેલાં કંજક્શન એટલે કે સંયોજક એટલે શું તેના વિશે શીખીએ. વોટ ઇઝ કંજક્શન? જે શબ્દ બે નાના વાક્યને જોડીને એક સળંગ વાક્ય બનાવે છે તે શબ્દને સંયોજક એટલે કે કંજક્શન કહે છે. બરાબર, તો ખ્યાલ આવ્યો? બે નાના વાક્યોને જોડીને એક સળંગ વાક્ય બનાવે છે, બરાબર, તે શબ્દને સંયોજક અથવા તો કંજક્શન કહે છે. બરાબર, તો કંજક્શન શું છે? તો કંજક્શન એક સંયોજક છે જે બે શબ્દોને જોડે, બે શબ્દ સમૂહને કે બે વાક્યને જોડે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી એ ક્યારે વપરાય છે, ક્યાં વપરાય છે? તો વાક્યની શરૂઆતમાં કે વચ્ચે વપરાય છે. જે કંજક્શન છે એ ક્યાં વપરાય? વાક્યની શરૂઆતમાં કે વચ્ચે પણ એ વપરાય છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. રવિ વર્ક્સ હાર્ડ એન્ડ ગેટ્સ ગુડ રિઝલ્ટ્સ. જુઓ, અહીં બે વાક્યને જોડવા માટે વચ્ચે એન્ડનો ઉપયોગ કર્યો છે. રવિ વર્ક્સ હાર્ડ, રવિ સખત કામ કરે છે અને સારું પરિણામ મેળવે છે. બરાબર, તો આ રીતે બે વાક્યને જોડવા માટે આપણે અહીંયા એન્ડનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી ધો માય ફાધર ઇઝ ઓલ્ડ હી ઇઝ હેલ્ધી. મારા પિતાજી વૃદ્ધ હોવા છતાં પણ વૃદ્ધ છે છતાં પણ તે સ્વસ્થ છે. બરાબર, તો અહીંયા ધોનો ઉપયોગ આપણે અહીંયા વાક્યની શરૂઆતમાં કર્યો છે. એન્ડ એ વાક્યની વચ્ચે કે વાક્યની વચ્ચે કર્યો છે અને જ્યારે ધો કંજક્શન આપણે વાક્યની શરૂઆતમાં કરે છે. તો કંજક્શન વાક્યની શરૂઆતમાં કે વચ્ચે વપરાય છે. ખ્યાલ આવ્યો? તો ચાલો હવે આપણે આગળ કંજક્શનને જોઈશું, બીજા કંજક્શન જોઈશું. તો પહેલાં આપણે જોઈએ એન્ડ. એન્ડ એટલે અને. બરાબર, એક વાક્યના અર્થમાં કંઈક ઉમેરો કે વધારો કરવા તેમજ બે ક્રિયા કે નામને જોડવા માટે એન્ડનો ઉપયોગ થાય છે. તો ક્યારે થાય ખબર ને? એક વાક્યના અર્થમાં કંઈક ઉમેરો કે વધારો કરવા તેમજ બે ક્રિયા કે નામને જોડવા માટે, એટલે કે બે ક્રિયા કે નામને જોડવા માટે એન્ડનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જુઓ તો તમને ખ્યાલ આવશે. એમાં એક્ઝામ્પલ્સ: સીતા કમ્સ ટુ માય પાર્ટી, ગીતા કમ્સ માય પાર્ટી. એટલે સીતા મારી પાર્ટીમાં આવે છે, ગીતા મારી પાર્ટીમાં આવે છે. હવે અહીંયા કમ્સ ટુ માય પાર્ટી છે એ બંને વાક્યમાં કોમન છે, સરખું છે. બરાબર, તો આપણે જે સરખું છે તો એક થઈ જવાનું, બરાબર, એ કોમન રહેવાનું. પણ જે નામ અહીંયા જે નામ છે સીતા અને ગીતા એ બંને નામ અલગ છે. તો આપણે બંને નામને અલગ છે તો એ બંને વચ્ચે શું આવશે? બે શબ્દ વચ્ચે એન્ડ આવશે. એટલે કઈ રીતે બનશે ત્યારે? સીતા એન્ડ ગીતા કમ્સ ટુ માય પાર્ટી. કમ ટુ માય પાર્ટી. બરાબર, કારણ કે સીતા અને ગીતા બહુવચન થયું એટલે કમ થયું, કમ્સનું કમ થયું. ખ્યાલ આવ્યો? સીતા એન્ડ ગીતા કમ ટુ માય પાર્ટી. તો અહીંયા સીતા અને ગીતા બંને નામ અલગ અલગ છે એટલે બેની નામ વચ્ચે આપણે એન્ડ મૂક્યું. શું મૂક્યું? એન્ડ. સીતા એન્ડ ગીતા કમ ટુ માય પાર્ટી. ખ્યાલ આવ્યો ને વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે એન્ડનો ઉપયોગ કરાય છે. બીજું આપણે જોઈએ, બીજું કંજક્શન છે બટ. બટનો અર્થ થાય પરંતુ, પણ. બટનો અર્થ થાય છે પરંતુ અથવા પણ. બે વાક્યો વચ્ચે પરસ્પર વિરોધનો ભાવ દર્શાવવા બટનો ઉપયોગ થાય. બટનો ક્યારે ઉપયોગ થાય? બે વાક્ય વચ્ચે જ્યારે વિરોધાભાસ હોય, વિરોધનો ભાવ દર્શાવવા, ત્યારે આપણે બટનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, ફોર એક્ઝામ્પલ, વિકાસ ઇઝ પુઅર, હી ઇઝ એન ઓનેસ્ટ મેન. બરાબર, વિકાસ ગરીબ છે, તે પ્રામાણિક માણસ છે. બરાબર, તો અહીંયા વિકાસ
ગરીબ છે અને પાછો એ કેવો છે, પ્રમાણિક માણસ છે, બરાબર. તો હવે અહીંયા બે વચ્ચે વિરોધાભાસ છે. અહીંયા પહેલાં પુઅર છે અને પછી ઓનેસ્ટ મેન છે. તો બંને વચ્ચે વિરોધાભાસ છે. એટલે આપણે શું આવશે, વિકાસ ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ મેન. તો આ બે વાક્યને જોડવા માટે વિકાસ ઇઝ પુઅર બટ હી ઇઝ એન ઓનેસ્ટ મેન. તો આ બે વાક્યને જોડવા માટે બટનો ઉપયોગ થયો. એટલે વિકાસ ગરીબ છે પણ તે પ્રમાણિક માણસ છે, એવો અર્થ થાય છે. ખ્યાલ આવ્યો? એટલે બે વાક્યો વચ્ચે જ્યારે વિરોધાભાસ હોય ને ત્યારે આપણે બે વાક્યની વચ્ચે કંજક્શન શું મુકાય છે, બટ મુકાય. શું મુકાય? બટ. બે વાક્યને જોડવા માટે આપણે કંજક્શન બટ મુકાય, બરાબર. ત્યાર પછી બટની જગ્યાએ યટ, છતાં પણ, યટ એટલે છતાં પણ વિરોધ દર્શાવવા વપરાય છે. એટલે બટની જગ્યાએ તમે યટનો ઉપયોગ આપણે કરાય છે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજું કંજક્શન, યટ. યટ એટલે હજી સુધી, છતાં પણ, બરાબર. યટ એટલે હજી સુધી, છતાં પણ, હજુ સુધી. બે વાક્યો વચ્ચે પરસ્પર વિરોધનો ભાવ દર્શાવવા યટ વપરાય છે. ક્યારે વપરાય? આ પણ બે વાક્યો વચ્ચે પરસ્પર વિરોધનો ભાવ દર્શાવવા. આપણે આગળ જોયું ને બટ પણ વિરોધનો ભાવ દર્શાવવા, તો અહીંયા પણ એ રીતે જ છે. યટ પણ બે વાક્ય વચ્ચે વિરોધનો ભાવ દર્શાવવા માટે યટનો ઉપયોગ થાય છે, બરાબર. તો ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ, હર આઈઝ આર વીક યટ સી વોચિસ ટીવી, બરાબર. અહીંયા બે વાક્યને જોડવા માટે યટનો ઉપયોગ થયો, બરાબર. તો અહીં એનો અર્થ છતાં પણ થાય અને હજી સુધી બંને કરી શકીએ. તો હવે આ પહેલા વાક્યમાં એનો અર્થ કઈ રીતે થાય? હર આઈઝ આર વીક, છતાં પણ, યટ એટલે છતાં પણ, સી વોચિસ ટીવી એટલે તેની આંખ નબળી છે છતાં પણ તે ટીવી જુએ છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા યટનો અર્થ શું થયો? છતાં પણ. શું થયો? છતાં પણ. ખ્યાલ આવ્યો? તો યટનો અર્થ છતાં પણ અને હજી. હવે હજી સુધીનો આપણે કઈ રીતે ઉપયોગ થાય? તો જુઓ, હજી સુધીનો તો આર યુ નોટ રેડી યટ, તમે હજી સુધી તૈયાર ન થયા? તો આમ એ વાક્યના અંત્ય મુકાયું છે અહીંયા યટ. તો કંજક્શન અહીંયા વાક્યના અંત્ય મુકાયું યટ છે ને. આર યુ નોટ રેડી યટ, તમે હજી સુધી તૈયાર ન થયા? તો અહીંયા યટનો અર્થ હજી સુધી અને અહીંયા શું થયો? છતાં પણ. ખ્યાલ આવ્યો? તો આ રીતે યટનો ઉપયોગ થાય છે. પ્રશ્ન કે નકાર વાક્યમાં યટ વાક્યને અંતે મુકાય છે, બરાબર. યાદ રાખજો, પ્રશ્ન કે નકાર વાક્યમાં યટ ક્યાં મુકાય? વાક્યને અંતે મુકાય છે, બરાબર. ત્યાર પછી આપણે બીજું કંજક્શન જોઈએ, ઓર. ઓરનો અર્થ થાય છે અથવા. હવે અથવાનો ઉપયોગ આપણે ક્યારે વપરાય? તો જોઈએ, બેમાંથી ગમે તે એકની પસંદગી દર્શાવવા માટે, બરાબર. એટલે બેમાંથી ગમે તે એકની આપણે પસંદગી કરવી હોય, દર્શાવવી હોય તો તેના માટે ઓર વપરાય છે. બીજી કઈ રીતે વપરાય? તો કોઈ ક્રિયાનું સંભવિત પરિણામ દર્શાવવા માટે પણ વપરાય છે. અહીં ઓરનો અર્થ નહિતર થાય છે, બરાબર. જ્યારે આપણે કોઈ સંભવિત પરિણામ દર્શાવવા માટે એનો ઉપયોગ કરીએ ત્યારે એનો અર્થ બદલાય, ત્યારે એના અર્થ આપણે શું કરવાનો? નહિતર. ઓરનો અર્થ નહિતર પણ થાય અને અથવા, આ બંને આપણે એનો અર્થ કરી શકીએ છીએ, બરાબર. તો એક્ઝામ્પલ જુઓ, વુડ યુ લાઇક ટી, વુડ યુ લાઇક કોફી, બરાબર. હવે જો અહીંયા કોમન વસ્તુ કઈ છે? વુડ યુ લાઇક, બે કોમન છે અને અલગ અલગ કયા છે? ટી અને કોફી, બરાબર. હવે આપણે બેમાંથી પસંદગી કરવાની છે. તમને કીધું ને કે બેમાંથી ગમે તે એકની પસંદગી દર્શાવવા માટે ઓર વપરાય છે. તો આપણે બેમાંથી કોઈની પસંદગી, કાં તો ટી કાં તો કોફી, આ બેમાંથી કોઈ પણ એકની પસંદગી આપણે કરવાની છે, બરાબર. તો તે દર્શાવવા માટે આપણે વાક્ય કઈ રીતે બનશે? ઓરથી જોડ્યું હોય તો વુડ યુ લાઇક ટી ઓર કોફી, તમે ચા લેશો કે કોફી? તમને ચા પસંદ પડશે કે પછી કોફી, બરાબર. તો આમાં બેમાંથી આપણે જ્યારે કોઈ એકની પસંદગી કરવાની હોય ને તો ત્યારે આ બે શબ્દ વચ્ચે ઓર મુકાય છે. ટી ઓર કોફી છે ને, વુડ યુ લાઇક ટી ઓર કોફી, તો અહીંયા વુડ યુ લાઇક ટી, અહીંયા પણ વુડ યુ લાઇક ટી, વુડ યુ લાઇક છે, બરાબર. એટલે વુડ યુ લાઇક કોમન છે, તો એક કોમન છે. તો આપણે જેમાં અલગ અલગ શબ્દ છે ટી અને કોફી, એ વચ્ચે આપણે શું મૂક્યું? ઓર મૂક્યું છે ને. વુડ યુ લાઇક ટી ઓર કોફી, બરાબર. ત્યાર પછી હવે આના ઓર એટલે અથવા. તમને ચા ગમશે કે પછી કોફી? અથવા તમને ચા અથવા કોફી ગમશે,
બરાબર, બેમાંથી કોઈને એક પસંદગી કરવા માટે આપણે અથવાનો ઉપયોગ. ત્યાર પછી ઓરનો બીજી રીતે ઉપયોગ કરીએ. જુઓ, ડોન્ટ ટોક લાઉડલી ઓર ધ ટીચર વિલ પનિશ યુ. બરાબર, ડોન્ટ ટોક લાઉડલી એટલે કે મોટેથી બોલશો નહીં, નહીંતર ધ ટીચર વિલ પનિશ યુ, નહીંતર શિક્ષક તમને સજા કરશે. નહીંતર, તો અહીંયા ઓરનો અર્થ શું થયો? નહીંતર. તો ઓરનો અહીંયા આપણે બીજી રીતે બરાબર ખ્યાલ આવ્યો. તો કોઈ ક્રિયાનું સંભવિત પરિણામ દર્શાવે, તો અહીં સંભવિત પરિણામ આવ્યું છે. બરાબર, આ કારણ છે ડોન્ટ ટોક લાઉડલી. આવું બરાબર, વાતો કરશો નહીં, નહીંતર ટીચર વિલ પનિશ યુ, શિક્ષક તમને સજા કરશે. તો આ એનું પરિણામ, સંભવિત પરિણામ. તો એ દર્શાવવા માટે આપણે પણ ઓરનો ઉપયોગ કરીએ છીએ. અને ઓરનો અહીંયા શું થયો? નહીંતર. શું થયો? નહીંતર. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ ઓરનો અર્થ બેમાંથી ગમે તે એકની પસંદગી દર્શાવવા માટે ઓરનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી હવે આપણે બીજું કન્જક્શન જોઈએ. અધરવાઇઝ એટલે કે નહીંતર. બરાબર, કોઈ ક્રિયાનું સંભવિત પરિણામ દર્શાવવા માટે આવા વાક્યોમાં ઓર કે અધરવાઇઝ એકબીજાની જગ્યાએ મૂકી શકાય છે. એટલે અધરવાઇઝ કાં તો ઓર એ બંને એકબીજાની જગ્યાએ મૂકી શકાય. ખ્યાલ આવ્યો? તો ક્યારે મુકાય? અધરવાઇઝ એટલે નહીંતર, કોઈ ક્રિયાનું સંભવિત પરિણામ દર્શાવવા માટે આવા વાક્યોમાં ઓર અથવા અધરવાઇઝ એકબીજાની જગ્યાએ મૂકી શકાય છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો તમને ખ્યાલ આવશે. પે ફાઇન ઓર કાં તો અધરવાઇઝ ગો ટુ પ્રિઝન. બરાબર, ફાઇન ચૂકવો, દંડ ભરો, કાં તો નહીંતર જેલમાં જાઓ, અથવા જેલમાં જશો. બરાબર, જેલમાં જાઓ, નહીંતર જેલમાં જશો. બરાબર, તો આ રીતે. તો અહીંયા આપણે કોઈ ક્રિયાનું સંભવિત પરિણામ દર્શાવવા માટે સંભવિત પરિણામ આવશે. બરાબર, ફાઇન ભરો, નહીંતર જેલમાં જાઓ. બરાબર, તો આ રીતે તમારે આ અધરવાઇઝનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણે આગળ બીજી જોઈએ, સો અથવા ધેરફોર. તો સો અને ધેરફોરનો અર્થ માટે અથવા તેથી એ થાય છે. સો અને ધેરફોર એકબીજાના આપણે જગ્યાએ આપણે એનો ઉપયોગ કરી શકીએ, કોઈ પણ એકનો પણ. સો અને ધેરફોર એનો અર્થ થાય છે માટે અથવા તેથી. એનો ઉપયોગ ક્યારે થાય? પરિણામ દર્શાવવા થાય. પરિણામ દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, એક્ઝામ્પલ, રહીમ વોઝ બ્રેવ, હી કુડ કેચ ધ થીફ. બરાબર, જો રહીમ વોઝ બ્રેવ એટલે કે રહીમ બહાદુર હતો. હી કુડ કેચ ધ થીફ, તે ચોરને પકડી શક્યો હતો. બરાબર, એ બહાદુર હતો, તેથી તે ચોરને પકડી શક્યો હતો. ખ્યાલ આવ્યો? એટલે આ બે વાક્યને જોડવા માટે આપણે શાનો ઉપયોગ કરવાનો છે? સો અથવા ધેરફોરનો. એટલે બે વાક્ય વચ્ચે શું આવશે? સો ધેરફોર આવશે. છે ને? પહેલું વાક્ય રહીમ વોઝ બ્રેવ, સો કાં તો ધેરફોર હી કુડ કેચ ધ થીફ. છે ને? રહીમ બહાદુર હતો, તેથી તે ચોરને પકડી શક્યો. ખ્યાલ આવ્યો? તો આ રીતે બે વાક્યને જોડવા માટે કંજક્શનનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવ્યો? સોનો અર્થ શું થાય છે? માટે અથવા તેથી. શું થાય? માટે અથવા તેથી. ખ્યાલ આવ્યો? આગળ જોઈએ બીજું કંજક્શન, બીકોઝ. બીકોઝ એટલે કે કારણ કે. બીકોઝ એટલે કે કારણ કે. પરિણામ દર્શાવવા, આ પણ આપણે પરિણામ દર્શાવવા માટે થાય છે. બરાબર, સો ધેરફોર બીકોઝ એકબીજાની જગ્યાએ મૂકી શકાય છે. એટલે તમે સો પણ મૂકી શકો, ધેરફોર પણ મૂકી શકો અને બીકોઝ. બરાબર, એકબીજા જગ્યાએ મૂકી શકાય. એટલે પરિણામ દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. બીકોઝ એટલે કે કારણ કે. ખ્યાલ આવ્યો? તો એક્ઝામ્પલમાં જુઓ, મનોજ ડીડ નોટ ગો ટુ સ્કૂલ બીકોઝ હી વોઝ સિક. મનોજ શાળાએ ગયો ન હતો કારણ કે તે બીમાર હતો. કારણ કે. બરાબર, તો કારણ શું હતું? એ બીમાર હતો. બરાબર, મનોજ ડીડ નોટ ગો ટુ સ્કૂલ, મનોજ શાળાએ જઈ શક્યો નહીં કારણ કે તે બીમાર હતો. એટલે બે વાક્યને જોડવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? બીકોઝનો. ખ્યાલ આવ્યો? તો આ રીતે પરિણામ દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ધ ક્રોપ હેઝ ફેલ્ડ બીકોઝ ધેર ઇઝ નો રેઇન. બરાબર, પાક નિષ્ફળ ગયો કારણ કે વરસાદ ન પડ્યો હતો. બરાબર, કારણ કે વરસાદ ન આવ્યો એટલે. બરાબર, તો અહીંયા બે વાક્યને જોડવા માટે આપણે બીકોઝનો ઉપયોગ કર્યો છે. ખ્યાલ આવ્યો? તો બીકોઝનો અર્થ સમજી ગયા? બીકોઝ એટલે શું? કારણ કે. બીકોઝ એટલે શું? કારણ કે. પરિણામ દર્શાવવા માટે થાય છે. ખ્યાલ આવ્યો? બીજું એક
કંજક્શન જોઈએ આપણે. સિન્સ, એઝ બંનેનો અર્થ થાય છે કારણ કે. એ પણ હવે એનો અર્થ પણ થાય છે કારણ કે. એ પણ આપણે બીકોઝ જેવું હતો તેવું આમાં સિન્સ અને એઝ એનો અર્થ બંનેનો અર્થ શું થાય છે? કારણ કે. બીકોઝની જેમ કારણ દર્શાવવા વપરાય છે. બરાબર, આ પણ કારણ દર્શાવવા વપરાય છે. સિન્સ એઝ સામાન્ય રીતે વાક્યની શરૂઆતમાં મુકાય છે. યાદ રાખજો, સામાન્ય રીતે આ સિન્સ અને એઝ છે ને વાક્યની શરૂઆતમાં આવે છે. ક્યાં આવે છે? વાક્યની શરૂઆતમાં. એટલે સિન્સ એઝ Manoj was sick, he did not go to school. બરાબર, મનોજ બીમાર હતો. he did not go to school. તે શાળાએ ગયો ન હતો કારણ કે તે બીમાર હતો. બરાબર, કારણ કે મનોજ બીમાર હતો. તો અહીંયા કારણ કે, તો સિન્સ એઝનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં મુકાય છે સામાન્ય રીતે, એ યાદ રાખજો. બરાબર, ખ્યાલ આવ્યો? હી ડીડ નોટ ગો ટુ સ્કૂલ, તે શાળાએ ન ગયો હતો કારણ કે મનોજ બીમાર હતો. બરાબર, તો અહીં કારણ કે, સિન્સ એઝનો અર્થ પણ શું થાય છે? કારણ કે. ત્યાર પછી આપણે બીજું એક જોઈશું. બરાબર, નાઈધર નોર, આ નહીં પેલું પણ નહીં. વિદ્યાર્થી મિત્રો, આ તમને હું વધારેના પણ કંજક્શન શીખું છું. બરાબર, જે તમને હમણાં તો નથી પણ તમને એ ભવિષ્યમાં આગળ પણ કામ લાગશે, તેના માટે હું આ બીજા એક્સ્ટ્રા તમને કંજક્શન શીખવી રહ્યો છું. ખ્યાલ આવ્યો? તો નાઈધર નોરનો અર્થ થાય છે આ નહીં પેલું પણ નહીં, એવો અર્થ થાય છે. તો આપેલા બે વિકલ્પમાંથી કોઈ પણ નહીં માટે વપરાય છે. એટલે આપેલા જે બે વિકલ્પ એમાંથી કોઈ પણ નહીં એવો એનો અર્થ થાય છે. તેથી તેની સાથે નોટ વપરાતું નથી. બરાબર, એક્ઝામ્પલ, મનોજ ઇઝ નોટ ક્લેવર, મનીષ ઇઝ નોટ ક્લેવર, મનીષ ઇઝ નોટ હાર્ડવર્કિંગ. એટલે મનીષ હોશિયાર નથી, મનીષ મહેનતું નથી. બરાબર, તો આપણે બેમાંથી કોઈ પણ નહીં એવું દર્શાવવું હતું. એટલે એ ક્લેવર પણ નથી અને મહેનતું પણ નથી. તો કેવી રીતના આવશે એક્ઝામ્પલ? વાક્યને કેતા બનશે? નાઈધર નોથી જોડીશું તો મનીષ ઇઝ નાઈધર ક્લેવર નોર હાર્ડવર્કિંગ છે ને. એટલે અહીં ક્લેવરની આગળ આપણે નાઈધર મૂક્યું અને હાર્ડવર્કિંગની આગળ શું મૂક્યું? નોર. એટલે નાઈધર નોરનો ઉપયોગ આ રીતે થાય. મનીષ ઇઝ નાઈધર ક્લેવર નોર હાર્ડવર્કિંગ. ખ્યાલ આવ્યો? તો આ રીતે નાઈધર નોરનો ઉપયોગ થાય છે. એટલે કે આ નહીં પેલું પણ નહીં, એટલે કોઈ પણ નહીં બેમાંથી. આગળ જોઈએ. હવે આઈધર ઓર એટલે કે આ કે તે પેલું એવો અર્થ થાય છે. બરાબર, હવે આપેલા બે વિકલ્પમાંથી કોઈ એક માટે. હવે આઈધર ઓરમાં એવું આવશે, હવે કોઈ એક માટે. બરાબર, તો એનો અર્થ આપણે ખ્યાલ આવશે. હવે એક્ઝામ્પલ જોઈએ. ગીવ મી અ બુક, ગીવ મી અ મેગેઝિન. બરાબર, મને પુસ્તક આપો, મને મેગેઝિન આપો. એટલે હવે બેમાંથી કોઈ પણ એક આપણે લેવું હોય તો આઈધર ઓરનો ઉપયોગ થાય. તો કેવી રીતના આવશે એક્ઝામ્પલ? હવે વાક્યને કેટલા જોડીશું? હવે જો આઈધર ઓરથી, ગીવ મી આઈધર અ બુક ઓર અ મેગેઝિન. એટલે આપણે બેમાંથી કોઈ પણ એક વસ્તુ માંગવું હોય તો આપણે કોઈ પણ એક જોઈતું હોય તો એમ કહી શકાય કે ગીવ મી આઈધર અ બુક ઓર અ મેગેઝિન. બરાબર, તમે મને આ બુક આપો કાં તો પેલી મેગેઝિન આપો, આપણે એવું કહીએ છીએ. બરાબર, તો આઈધર ઓરનો અર્થ શું થાય? આ કે પેલું, આ કે તે, એવો અર્થ આપણે એનો કરી શકાય છે. આમ બે વાક્યને આપણે વાક્યને જોડવા માટે આ આઈધરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ, બીજું આપણે કંજક્શન જોઈએ. સો ધેટ એટલે કે જેથી. એ ક્યારે વપરાય? તો ક્રિયાનો હેતુ દર્શાવે છે. એ શું દર્શાવે છે? ક્રિયાનો હેતુ. ક્રિયાનો જે હેતુ હોય તે. સો ધેટ પછી કર્તા અને મુખ્ય ક્રિયાપદ આવે છે. શું આવે છે? સો ધેટ પછી કર્તા અને મુખ્ય ક્રિયાપદ આવે છે. તો આ ખાસ યાદ રાખવાનું. સો ધેટ પછી હંમેશા શું આવે? કર્તા અને મુખ્ય ક્રિયાપદ, મેઇન વર્બ. એક્ઝામ્પલ, આઈ વિલ ગીવ યુ અ પેન સો ધેટ યુ કેન રાઇટ નાઇસલી. બરાબર, હું તમને એક પેન આપીશ કે જેથી તમે સારી રીતે એને લખી શકશો. બરાબર, લખી શકો. તો યુ કેન રાઇટ અ નાઇસલી છે ને. સો ધેટ પછી શું આવ્યું? કર્તા અને પછી મુખ્ય ક્રિયાપદ રાઇટ. ખ્યાલ આવ્યો? તો આ રીતે એનો ઉપયોગ થાય છે. સુમન વિલ ગેટ અપ અર્લી સો ધેટ સી કેન સ્ટડી.
બરાબર. તો અહીં પણ જુઓ સો ધેટ પછી શું આવ્યું? સી કરતા છે અને પછી સ્ટડી મૂળ ક્રિયાપદ છે. સુમન વિલ ગેટ અપ અર્લી સો ધેટ સી કેન સ્ટડી. બરાબર. સુમન સવારે વહેલી ઉઠશે જેથી તે સારી રીતે ભણી શકશે. સવારે ઉઠશે અને જેથી તે સારી રીતે ભણી શકશે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે સો ધેટનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ બધા સંયોજક તમને વધારેના છે, તમને આગળ કામ લાગશે એટલા માટે. ચાલો ત્યાર પછી જોઈએ હવે સો ધેટ. તો અહીંયા સો ધેટ સાથે નથી. જુઓ સો ધેટ અહીં અલગ અલગ છે. સો ધેટનો શું થાય? એટલું બધું કે. બરાબર. હવે સો ધેટ પેલું અલગ હતું, એ સાથે હતું, પણ આ સો અને ધેટ અલગ અલગ છે. કોઈ ક્રિયાનું નકારમાં પરિણામ દર્શાવે છે. એ શું દર્શાવે? કોઈ ક્રિયાનું નકારમાં પરિણામ દર્શાવે. એક્ઝામ્પલ જો, ચિરાગ ઇઝ સો લેઝી ધેટ હી કેન નોટ કમ્પ્લીટ ધીસ વર્ક. ચિરાગ ઇઝ સો લેઝી. ચિરાગ એટલો આળસુ છે કે તે ક્યારે તેનું હોમવર્ક કમ્પ્લીટ કરતો નથી. બરાબર. જો એટલો બધો આળસુ એટલે સો લેઝી. બરાબર. એટલે લેઝીની વચ્ચે સો અને ધેટની વચ્ચે શું આવ્યું? આ લેઝી છે ને. તો આ રીતે આપણે કોઈ ક્રિયાનું નકારમાં પરિણામ દર્શાવે છે. ચિરાગ ઇઝ સો લેઝી ધેટ હી કેન નોટ કમ્પ્લીટ ધીસ વર્ક. બીજું, ધીસ પોયમ વોઝ સો ડિફિકલ્ટ ધેટ ધ સ્ટુડન્ટ્સ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ઇટ. બરાબર. એટલે કે કવિતા એટલી અઘરી હતી કે તે બાળકો એને સમજી શક્યા ન હતા. તો આ રીતે સો ધેટનો શું થાય? એટલું બધું કે એવો અર્થ આપણે કરવાનો છે. અને સો અને ધેટ એ બંને અલગ અલગ આવે છે, યાદ રાખજો. બરાબર. એટલે સો ધેટની વચ્ચે શું આવે છે? હવે આ જે શબ્દ છે આ ડિફિકલ્ટ અને લેઝી છે ને સો ધેટની વચ્ચે. તો આ સો અને ધેટ એ બંને સાથે નથી, પણ અલગ અલગ રીતે અહીં યુઝ કર્યો છે. ખ્યાલ આવ્યો? હવે ત્યાર પછી હવે બીજું જોઈએ. ધો ઓલ્ધો, જો કે છતાં પણ સંયોજક. ધો ઓલ્ધો, જો કે છતાં પણ એવો એનો અર્થ થાય છે. બટ યટની જેમ બે વાક્યો વચ્ચે પરસ્પર વિરોધનો ભાવ દર્શાવે છે. તો ધો અને ઓલ્ધો એ પણ આવે બે વાક્યો વચ્ચે વિરોધાભાસ દર્શાવે છે. પરંતુ ધો ઓલ્ધો વાક્યની શરૂઆતમાં મુકાય છે, જ્યારે બટ અને યટ વાક્યની વચ્ચે મુકાય છે. બરાબર. પણ યાદ રાખજો, ધો અને ઓલ્ધો એ વાક્યની શરૂઆતમાં મુકાય છે, જ્યારે બટ અને યેટ વાક્યની વચ્ચે મુકાય છે. બરાબર. બટ અને યેટ વાક્યની વચ્ચે મુકાય અને ધો અને ઓલ્ધો વાક્યની શરૂઆતમાં મુકાય છે. એક્ઝામ્પલ જુઓ. ધો હી ઇઝ ક્લેવર હી ફેલ્ડ. તે ક્લેવર છે છતાં પણ તે નિષ્ફળ થયો, ફેલ થયો. બરાબર. તો અહીંયા બે વચ્ચે વિરોધાભાસ છે. એ ક્લેવર છે અને ફેલ થયો, હોશિયાર છે અને ફેલ થયો છે ને. હોશિયાર હોવા છતાં પણ તે નિષ્ફળ ગયો. તો અહીંયા ધો એ વાક્યની શરૂઆતમાં આવ્યું છે ને. બીજું જુઓ, ઓલ ધો હી ઇઝ પુઅર હી ઇઝ હેપી. તો અહીંયા પણ ઓલ ધો વાક્યની શરૂઆતમાં છે. બરાબર. ઓલ ધો હી ઇઝ પુઅર હી ઇઝ હેપી. તે ગરીબ છે, જો કે તે ગરીબ છે. બરાબર. તો તે ગરીબ છે છતાં પણ તે ખુશ છે, તે હેપી છે. બરાબર. તો અહીંયા પણ બે વાક્યો વચ્ચે વિરોધાભાસ છે. પુઅર છે અને હેપી છે. પાછો ગરીબ છે અને પાછો શું છે? ગરીબ છે છતાં પણ એ કેવો છે? ખુશ છે, હેપી છે. બરાબર. તે ગરીબ છે છતાં પણ ખુશ છે. તો આ રીતે બે વાક્યો વચ્ચે વિરોધાભાસ દર્શાવવા માટે ધો અને ઓલ્ધોનો ઉપયોગ થાય છે. અને ધો અને ઓલ્ધો વાક્યની શરૂઆતમાં વપરાય. ક્યાં વપરાય છે? વાક્યની શરૂઆતમાં. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો ત્યારે હવે જોઈએ આપણે ઇફ એટલે કે જો તો. કંજક્શન ઇફ એટલે કે જો તો એવો અર્થ થાય છે એનો. એ શરત દર્શાવવા વપરાય. શાના માટે? શરત દર્શાવવા. વાક્યની શરૂઆતમાં કે વચ્ચે મુકાય. હવે એ ક્યાં મુકાય? વાક્યની શરૂઆતમાં આવે કાં તો એ વચ્ચે મુકાય. કોનો ઉપયોગ? ઇફ એ વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે અને એને વચ્ચે પણ એનો ઉપયોગ થાય છે. હવે એની વાક્યરચના પ્રમાણે તમારે યાદ રાખવાનું છે. તો ઇફની વાક્યરચના પણ તો પહેલાં ઇફ, પછી
સાદો વર્તમાનકાળનું વાક્ય આવે, ત્યાર પછી સાદો ભવિષ્યકાળનું આવે. એટલે ઇફવાળા વાક્યને જ્યારે તમે જોડો તો ઇફ પછી હંમેશા સાદો વર્તમાનકાળ આવે અને પછી સાદો ભવિષ્યકાળનું વાળું વાક્ય આવે. યાદ રાખજો. તો કઈ રીતે? તો એક્ઝામ્પલ જોઈએ. ઇફ યુ આર ઓનેસ્ટ એવરીબડી વિલ રિસ્પેક્ટ યુ. જો તમે પ્રામાણિક હશો તો તમને બધા જ માન આપશે, સન્માન કરશે. બરાબર. તો ઇફ યુ આર ઓનેસ્ટ, તો અહીંયા યુ આર, તો આર એ વર્તમાનકાળનું છે, ત્યાર પછી વિલ એ સાદો ભવિષ્યકાળનું છે. તો ખ્યાલ આવ્યો? તો ઇફ પછી પહેલાં શું આવે? કયો કાળ આવે? સાદો વર્તમાનકાળ, પછી સાદો ભવિષ્યકાળ આવે છે. આઈ વિલ એટેન્ડ ધ પાર્ટી ઇફ સી ઇન્વાઇટ્સ મી. હવે જો અહીંયા વાક્યની શરૂઆત, પહેલાં વાક્યની શરૂઆતમાં અને પછી વાક્યની વચ્ચે ઇફનો ઉપયોગ થાય છે ને. આઈ વિલ એટેન્ડ ધ પાર્ટી ઇફ સી ઇન્વાઇટ્સ મી. જો તે મને આમંત્રણ આપશે તો હું પાર્ટી એટેન્ડ કરીશ. તો અહીંયા બે વાક્યને જોડવા માટે ઇફનો ઉપયોગ થયો છે અને ઇફ અહીંયા વચ્ચે મુકાયું છે. બરાબર. અને પહેલાં વાક્યમાં ઇફ ક્યાં મુકાયું છે? શરૂઆતમાં. પણ એટલું યાદ રાખજો મિત્રો, ઇફ પછીનું વાક્ય હંમેશા સાદો વર્તમાનકાળમાં હોય છે. તો જો ઇફ પછીનું વાક્ય કયું છે? સાદા વર્તમાનકાળમાં. બરાબર. એટલે ઇફ જો આવે તો એની પછી સાદો વર્તમાન આવે અને એની પહેલાં કયું મુકાયું? અહીંયા સાદો ભવિષ્યકાળ. ખ્યાલ આવ્યો? એટલે ઇફની સાથે સાદો વર્તમાનકાળ આવે. યાદ રાખજો. બરાબર. જ્યાં ઇફ વચ્ચે, અહીં વચ્ચે ઇફ છે પણ ઇફની બાજુમાં સાદો વર્તમાનકાળ છે, ઇન્વાઇટ્સ છે ને, અને પછી એની પહેલાં કયું વપરાયું? સાદો ભવિષ્યકાળ. તો યાદ રાખજો. ઇફનો શું થાય? જો તો શરત દર્શાવવા થાય છે. બરાબર. આપણે જો તો એ શું દર્શાવે? શરત દર્શાવે. ખ્યાલ આવ્યો? ઇફ પછી સાદો વર્તમાનકાળ આવે અને પછી સાદો ભવિષ્યકાળનું વાક્ય આવે છે. આ યાદ રાખજો. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે આ કંજક્શન જોયા. તમને વધારેના કંજક્શન પણ મેં શીખવ્યા છે આમાં. તો બરાબર આ જે કંજક્શનને મેં તમને બતાવ્યા, તો આ તમે તમારી નોટમાં પણ લખજો કે જે તમને ભવિષ્યમાં પણ આગળના કંજક્શન તમને કામ લાગશે. ખ્યાલ આવ્યો? નમસ્કાર, ધન્યવાદ.